આસો માસ એટલે કે હિન્દુ પંચાગ મુજબ વર્ષનો અંતિમ માસ, જે સમય આધ્યાત્મિક શક્તિઓથી ભરેલો માનવામાં આવે છે. આ માસમાં કરેલા દરેક સકારાત્મક કાર્યનું ફળ અનેક ગણું મળે છે. અને જ્યારે આ માસની એકમ મંગળવારના દિવસે આવે છે, ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ દિવસને ધાર્મિક રીતે ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે મંગળવારનો સંબંધ ભગવાન હનુમાનજી સાથે છે, અને આસો માસનું પવિત્ર સમય તુલસી અને વિષ્ણુભક્તિ માટે વિશેષ ગણાય છે. જ્યારે આ બંને શક્તિઓ એક થાય, ત્યારે સર્જાય છે અદ્ભુત શક્તિ, જે માણસના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. તુલસીની સૂકી લાકડીનો ઉપાય શું છે? આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો, આ તો સૌને ખબર છે. પરંતુ એક વિશેષ ઉપાય છે, તુલસીની સૂકી લાકડીનો ઉપયોગ. આ ઉપાય માટે શું કરવું? તુલસીના છોડમાંથી સ્વાભાવિક રીતે સૂકી લાકડી લો, ક્યારેય કાપેલી કે તોડી લેવેલી નહીં. આ લાકડીને ભગવાન વિષ્ણુ અથવા તુલસી મૈયાના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ આ લાકડીથી દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતા સમયે મનમાં એક સંકલ્પ લો, મારા ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યનું સૂર્ય ઉગે. આ સમયે જો તમારું મન શુદ્ધ, વિચાર સકારાત્મક અને મનમાં ભક્તિ હોય, તો આ ઉપાય અતિ ફળદાયી બને છે. ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, તેનો અર્થ શું? આ શબ્દો પ્રતીકાત્મક છે. સોનાનો સૂરજ એટલે સંપત્તિ, શાંતિ, આનંદ અને આશીર્વાદ. ઘરમાં સોનાનો સૂરજ ઉગે એટલે તમારા જીવનમાં નવો આરંભ થાય, મુશ્કેલીઓ દૂર થાય અને સૌભાગ્યનો પ્રકાશ ફેલાય. તુલસીનું મહત્વ તો શાસ્ત્રોમાં અતિ ઊંચું છે. એવું માનવામાં આવે છે કે તુલસીમાં વિષ્ણુજી પોતે વસે છે. જ્યારે આપણે તેની પૂજા કરીએ છીએ, ત્યારે ઘરમાં પવિત્રતા, પ્રાણશક્તિ અને સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે. ઉપાયનો સમય અને રીત. સવારે 5 થી 7 વાગ્યા વચ્ચેનો સમય સર્વોત્તમ ગણાય છે. આ સમયે પૂર્વ દિશામાં બેસીને દીવો પ્રગટાવો. મનથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. ત્યારબાદ તુલસીની આરતી કરો, તુલસી માટીનો તિલક કરો અને દીવો ઘરની અંદર મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખો. આ દીવો જેટલો લાંબો સમય બળે, તેટલી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ લાભદાયક. તુલસીના છોડમાંથી નીકળતી સુગંધ વાયુમંડળ શુદ્ધ કરે છે, અને સૂકી લાકડી સળગાવવાથી હવાના જીવાણુ નાશ પામે છે. તે માટે આ ઉપાય આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે. ઉપાય કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું. 1. તુલસીના છોડને ક્યારેય સાંજે સ્પર્શ ન કરવો. 2. ઉપાય પછી તુલસીની પાસે પાણી અર્પણ કરવું. 3. મનમાં કોઈ નકારાત્મક વિચાર ન આવવો જોઈએ. 4. આ ઉપાય ફક્ત ભક્તિ અને શ્રદ્ધાથી જ કરવો. ઉપાયનો ચમત્કાર. આ ઉપાય અનેક લોકો માટે ચમત્કારિક સાબિત થયો છે. ઘરમાં અચાનક અણધાર્યા સુખદ ફેરફાર જોવા મળે છે. ઘરનો માહોલ શાંત બને છે, પૈસાની અછત દૂર થાય છે, અને આરોગ્યમાં સુધારો જોવા મળે છે. તુલસીની આ લાકડી એક પ્રકારની દિવ્ય ઊર્જાને જગાવે છે, જે આપણા મન અને ઘર બંનેને શુદ્ધ કરે છે. અંતિમ સંદેશ.
મિત્રો, જીવનમાં ક્યારેક નાનકડા ઉપાય પણ મોટી પરિવર્તન લાવી શકે છે. આ મંગળવારે આસો માસની એકમના પવિત્ર પ્રસંગે તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય જરૂર કરો. આ તક પાછી નહીં મળે. ભગવાન વિષ્ણુની કૃપા, તુલસી મૈયાનો આશીર્વાદ અને મંગળદેવની શક્તિ તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગાડશે.